ધંધો છે, કંઈ આજથી નથી. આમના આ મંગા દાદાના પહેલાંથી તમે રેકોર્ડ કાઢી નાખજો. આ હું હરેશભાઈ સંઘવીને સાહેબને ચેલેન્જ કરું છું, તમે જોઈ લો, એમના રેકોર્ડ જોઈ લો કે આમના કે કેટલા વર્ષોથી આ ચાલે છે બધું. સાહેબને એક જ નિવેદન છે કે સાહેબ આમ તમે પર્સનલ આમાં ધ્યાન આપો કે આ બુટલેગરો કેમ આવી રીતે કરી શકે છે. સાહેબ, અમદાવાદમાં એક તરફ કાયદા અને વ્યવસ્થાના દાવાઓ કરવામાં આવે છે, સબ સલામતની વાતો કરવામાં આવી રહી છે, તે વચ્ચે ફરી એકવાર બુટલેગરો બેફામ બન્યા છે. અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઊંટવાડી ચાલીમાં, જ્યાં એક યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. હા, એ આ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર છે, એ કાગડાપીઠ પોલીસ સ્ટેશન છે જે વિવાદમાં રહ્યું છે. થોડાક દિવસ પહેલાં આ પોલીસ સ્ટેશનના કારણે જે ઘટના બની હતી વિસ્તારમાં, કે જ્યાં એક બુટલેગરો દ્વારા જાહેરમાં યુવકની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી, ને જે તે જવાબદાર અધિકારી હતા તેમને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સસ્પેન્ડ પણ કર્યા હતા. છતાં પણ આજે પણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની સ્થિતિ છે જેસે તે હોય તેવી જોવા મળી રહી છે. અત્યારે પણ બુટલેગરો બેફામ છે, તેમના વિરુદ્ધમાં કોઈ અવાજ ઉપાડે તો તેમને હત્યા કરી દેવામાં આવે છે, અને જાહેરમાં બેફામ બનીને મારામારી પણ કરવામાં આવતી હોય છે. અને આમાં જ નીતિનભાઈ નામના જે વ્યક્તિ છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની પાછળનું કારણ એ છે, નીતિનભાઈનો વાંક માત્ર એટલો હતો કે તેમના વિસ્તારમાં જે દારૂ અને એમડી ડ્રગ્સનો ધંધો ચાલે છે તેવા સ્થાનિક લોકોનું કહેવું છે, તેવા આરોપો છે, તો તે બંધ કરાવવા માટે તેમણે એક મુહિમ ચલાવીને આ મુહિમ ચલાવવાના કારણે જ તેમને પતાવી દેવામાં આવ્યા. ગઈકાલે રાતની ઘટના છે, 6:30 વાગ્યાની આસપાસ આ હત્યાનો બનાવ બન્યો છે, જેમાં આ મુખ્ય આરોપી કિરણ ઉર્ફે મંગો કહેવાઈ રહ્યો છે, સાથે જ તેના જે શાળા હોય તેમજ પિતરાઈ ભાઈઓ હોય તેમના દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અને આ સંદર્ભમાં પરિવારજનો છે તે હાલ મૃતક જે નીતિનભાઈ છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસવીપી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આને લઈને શું કહી રહ્યા છે, પહેલાં તો પરિવારજનો તે સાંભળી લો. જી, આપનું નામ શું છે, શું સમગ્ર ઘટના બની છે, કેમ તમે એસવીપી હોસ્પિટલ આવ્યા છો? મારું નામ યોગીન કે ધવલ છે, ને અમારે ત્યાં મારા મોટા ભાઈ છે, જે મારા મોટા બાપાના છોકરા છે, એમનું મૃત્યુ પામ્યું છે. એમનું મારવામાં આવ્યા છે, મર્ડર કરવામાં આવ્યા છે, જે બુટલેગરો લેખે થયું છે, જે એમડી અને વેચનારા છે. મારા મોટા ભાઈ ઘરેથી બહાર જતા હતા દૂધ લેવા, એને એના બેન, તો એ બુટલેગરો અમારે ત્યાં એક સંસ્થા યાની કે અમારી સમાજે એક નક્કી કર્યું હતું કે ભાઈ આપણે અહીંયા આપણી ચાલીઓમાં આ 2 ઘર આપણા 1000 ઘરને બગાડે તો 2 ઘરનો ધંધો ચાલતા બંધ કરાવીએ આપણે. એવું અમે બુટલેગરનો ધંધો બંધ કરાવવા માટે ઈચ્છતા હતા બધા લોકો સ્થાનિકો, પણ એમાં એમને પ્રેમ અમારી સમાજના જ હતા, એટલે અમે પ્રેમથી સમાજ રીતે એમને દ્રષ્ટિએ સમજાવ્યું, પણ એમને માન્યા નહીં અને બંધ ન કર્યો. તો અમને આગળનો કાર્ય કરવાનો હતા પોલીસ સ્ટેશનનો બધું. એ પહેલાં એ એક્શન લઈને મારા ભાઈને તરવાલો વડે ઘા મારી નાખ્યો છે. એમાં શું બુટલેગરોના નામ હતા, શું અદાવત કંઈક અગાઉ ચાલી હતી તમારી, આવી કંઈક અગાઉ ઝઘડો થયો આ મામલે? એવું તો કંઈ થયું નથી. અમે ખાલી એમને સમજાવેલા હતા કે ભાઈ બંધ કરી નાખ ધંધો આ, કેમ કે અત્યારે જે નવું વ્યસન છે એમડી, એની ઉપર એ બહુ જ સખત અત્યારે ધ્યાન આપે છે. ને અમારા બહુ જ અભણ પ્રજા છે ને બહુ જ વિકસિત પ્રજા છે, એમાં સમજ નથી આવતી શું વેચાણ છે શું નથી. એમાં એ એમડી અત્યારે બહુ મોટા પાયે ધંધો કરતો હતો, ને અત્યારે બી એ મર્ડર કરીને પણ એ હાજર થઈ ગયા છે એવું કહે છે તોને તોન. એ હવે કોના શરણથી થયા છે ને કોના રહેમદિલીથી થયા છે એ અમને ખ્યાલ નથી. આવું ક્યારે બી ના બને કે મર્ડર થાય ને તરત આરોપી હાજર થઈ જાય, પણ હવે પોલીસ કંઈ ના કરે ને પોલીસને ઓટોમેટિક હાજર થઈ જાય. એટલે અમારી રજૂઆત એ છે કે સાહેબ હર્ષદ સંઘવી સાહેબને, આપણી સરકારને, કે સાહેબ આ કેવી રીતે બની શકે કે આ લોકો મર્ડર પણ કરી લીધો ને એના અડધો કલાક 2 કલાકમાં હાજર પણ થઈ ગયા. એ કોના રહેમદિલીથી ને કોના શરણમાં થયા છે એ અમારે જાણવું છે. ને આમની ઉપર આટલું બધું કેમ રહેમદિલી રાખવામાં આવે છે, જે કે આ આરોપી આવા ખુલ્લેઆમ જે મંગા દાદા છે, જે એનું ટરા દાદા છે એનો સાલો, અને દેવ છે, એ એવા દાદાઓ છે જે ખુલ્લેઆમ વેચે છે, બધાને ખબર છે. રોડ ઉપર હત્યા કરી નાખીને કોઈ કહી નથી શક્યું. એવાને આ શરણમાં વ્યવસ્થિત આમ પોલાઈન કેવી રીતે લઈ શકે છે, હાજર કેવી રીતે થયા છે? મારે એક જ સરકારને કહેવું છે કે આમાં હર્ષ સંઘવી પોતે ઇન્વોલ્વ રહે અને એની જાંચ કરે ને એનું નિરાકરણ લાવે. અમારી
સમાજ બહુ અભણ છે ને સાહેબ હર્ષ સાહેબ સંઘવીને એક જ નિવેદન છે કે આમ અમારે ત્યાં પહેલાં બી 2 મહિના પહેલાં 2 બનાવ બની ચૂકેલા છે આ બુટલેખોરોના ખાલી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે બંધ કરાવીએ ને કરીએ પણ જે 2 દિવસ કહે છે ત્યારે રહે છે પણ પછી એનો અમલ લેતો નથી. તો સાહેબ અમને તમને એવી રજૂઆત છે કે સાહેબ અમારી વાત તમે સાંભળો ને અમારું અમે કંઈક કરી નથી શકતા. તમે તમારા હાથમાં સત્તા છે ને તમે અમારો બચાવ કરો. આ એક ઘર ચલાવવા 2 ઘર ચલાવવા અમારે છોકરાઓનું ભવિષ્ય લાખો ના બગાડે એવી અમને રજૂઆત છે સાહેબને. કયું પોલીસ સ્ટેશન લાગે છે? પોલીસની કઈ રીતની કામગીરી હતી? તમે કહી રહ્યા છો દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, તો પોલીસ દ્વારા શું પેટ્રોલિંગ કરવામાં નથી આવતી? સાહેબ વેચાતું અમે તમને ખ્યાલ તમે આવો અત્યારે તમે સાંજે આવજો ઘરે. મારે નથી કેવું સાહેબ, તમે ધ્યાન આપજો, તમે મીડિયા માધ્યમ ધ્યાન આપજો કે કેવું ખુલ્લેઆમ વેચાય છે. આજે કદાચ 2 દિવસ બંધ રહે તો ખબર નહીં પણ તમે મીડિયા માધ્યમથી તમે જાંચ કરજો. ઘરે 2 મહિના પહેલાં બી વિડીયો આવેલા જ છે ને તમે જાંચ કરજો. હવે મને તો એ નથી સમજાતું કે મર્ડર કર્યા પછી આ તરત હાજર થઈ ગયા તો કોની રહેમદિલીથી થયા છે? અચ્છા, પોલીસ સ્ટેશન કેવું લાગે સાહેબ? કાગડાપીઠ લાગે છે પણ મને આવું લાગે છે કે ક્યારેક પેટ્રોલિંગમાં આવ્યા છે વિસ્તારમાં ચેકિંગ કરવા કે ભાઈ અહીંયા ગેરકાયદેસર એ અમને સાહેબ ખ્યાલ નથી. અમે તો રોજ સવારે જઈએ છીએ ધંધો કરવા. સાંજે રજૂઆત કરી છે પીઆઈને કે ભાઈ ના, અમારે કરવાની, અમારે સમાજને કરવાની હતી. અત્યારે એ જ પ્રોગ્રામ ચાલતું હતું પણ અમારી સમાજના હતા ને અમે પ્રેમથી અમને રજૂઆત કરી હતી મોઢેથી પણ પણ હવે માન્યા નહીં ને હવે સ્ટન્ટ આગળ લઈ લીધો છે ને અમને મારા ભાઈનું આ કરી નાખ્યું છે. તો મારે એક જ હરેશભાઈ સંઘવીને સાહેબને કહેવું છે કે અત્યારે પહેલાં બી જે નીતિનભાઈ જેવા મળ્યા છે, મર્ડર થયા છે ને અત્યારે બી આ નીતિનભાઈ છે તો આટલા કેટલા લાખો માણસોના મર્ડર થશે આવી રીતે બુટલેખોરોને ને આ એમડી વેચનારા હાથોથી. અમારે સાહેબ જીવવું કેવી રીતે ને ગુજારણ કેવી રીતે કરવું? આમનાથી સમયથી ચાલે છે આ દારૂ ધંધો? આજ સાહેબ આમનો વર્ષોથી ધંધો છે, કંઈ આજથી નથી. આમના આ મંગા દાદાના પહેલાંથી તમે રેકોર્ડ કાઢી નાખજો. આ હું હરેશભાઈ સંઘવીને સાહેબને ચેલેન્જ કરું છું, તમે જોઈ લો, એમના રેકોર્ડ જોઈ લો કે આમના કે કેટલા વર્ષોથી આ ચાલે છે બધું. સાહેબને એક જ નિવેદન છે કે સાહેબ આમ તમે પર્સનલ આમાં ધ્યાન આપો કે આ બુટલેખોરો કેમ આવી રીતે કરી શકે છે સાહેબ. એટલે તમે કહો છો ગુજરાતમાં દારૂ મળે છે, અમારી ચાલીમાં સાહેબ મળે છે. હું બીજા કોઈની ગુજરાતનું નથી કહી શકતો પણ અમારી સાકલચાર મુકેશની ચાલી છે એમાં મળે છે. ના મંગા દાદા ખુલ્લેઆમ બેફામ લોકોને મારે છે. એના પહેલાં બી અગાઉ કેસ છે. એવું નથી કે અત્યારે મારા ભાઈ ઉપર બનાવ બન્યો છે, પહેલાં બી આના મારામાંના કેસ છે, બધા રીતે કેસ છે. પણ પોલીસ 2-4 દિવસ રાખે છે ને એને કઈ રીતે શરણ આપે છે, શું કરે છે એ મને ખ્યાલ નથી આવતો. એ મર્ડર કરીને ખુલ્લેઆમ રોડ ઉપર મર્ડર કરીને જે હાજર થઈ જાય છે ને હાજર થઈને પણ કંઈ કર્યું નથી, બેસાડી દીધા છે. તો આ તો શું છે સાહેબ? આ સાહેબને હું કહું કે આ શું છે? શું સાહેબ આ 2 વર્ષ કે 12 મહિનામાં છૂટી જશે પછી પાછો અમારે સાહેબ ડરીને ચાલવાનું. નીતિનભાઈના પરિવારમાં કોણ કોણ? નીતિનભાઈના પરિવારમાં અત્યારે તો બધા ઘરે જ છે પણ અમે બધા પોતાનો એમના પત્ની છે, એમના પત્ની પણ છે, એમના પત્ની છે. અમે પોલીસ દ્વારા એમને ઘરે લઈ ગયા હતા તો પોલીસને છાનબીન કરવામાં એમના ઘરે અમે ગયા તો હથિયારો છાપરા ઉપરથી તરવાલો, ધાર્યા, છરા છાપરા ઉપરથી ખુલ્લેઆમ મળ્યા છે સાહેબ. એ બી પોલીસને અમે અમારા હાથોથી લોકોની સમાજની વચ્ચે અમે જમા કરાયેલા છે. હવે પોલીસ ત્યાં બતાવશે નહીં બતાવે એ સાહેબ તમે મીડિયા અને હરેશભાઈ સંઘવીને અમે કહીએ કે તમે અમને ન્યાય અપાવો સાહેબ. અમને તમને એક જ રિક્વેસ્ટ છે કે ન્યાય અપાવો. સર, આપનું નામ શું છે? ઊંટવાડી ચાલી વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે, શું કહેશો, શું આક્રોશ છે તમે? મારું નામ વિશાલભાઈ છે, વિશાલભાઈ ગણપતભાઈ મારવાડી. હું બેરમપુરા પોસ્ટ ઓફિસ સાકલચંદ મૂકીની ચાલીમાં રહું છું. આ અત્યારમાં હવે શું છે કે હવે લોકો દારૂનો વ્યવસાય કરે છે ને આવો લોકો ગંદકી ફેલાવે છે સમાજને ને સમાજની ગંદકીથી આ બધું દૂષણ ઊભું થાય છે ને લોકો એકબીજાને ઉપર આક્ષેપ કરીને આવું ખોટું કામ કરે છે. બધા દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસને તમે આ બાબતે રજૂઆત કરી છે, ત્યાંથી કેવો રિસ્પોન્સ મળ્યો છે? એ લોકો દારૂને થોડા સમય સુધી ચાલે, થોડા સમય સુધી બંધ રહે છે, બાકી આને સિલાવા બીજું કંઈ થતું નથી. પછી પાછું હતું એવું ને એવું થઈ જાય છે. પોલીસ અધિકારીઓ કંઈક રાઉન્ડમાં આવે છે, પેટ્રોલિંગ કરે આવે છે, જાય છે, આવે છે, જાય છે, એનું કંઈ નથી, વધારે કંઈ નથી. હપ્તા લેવા આવે છે ને હપ્તા લેવા જતા રહે છે.
જાહેરમાં હત્યા થઈ છે એને લઈને શું કહેશો? વિસ્તારમાં પણ એક ભયનો માહોલ છે. ભયનો માહોલ છે. ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય. આવી સ્થિતિથી લોકોને બહુ ભય છે ને લોકોને બધાના ઘર ઘરે આવું થાય છે કે આવું શું થશે, આવનારો સમય શું થશે સમાજનું. હિંમત ક્યાંથી આટલી આવી જાય છે કે તેઓ જાહેરમાં આવી રીતે આતંક મચાવી રહ્યા છે? એમને ડર જ નથી? કોઈને કોઈ ડર નથી. એમાં કે આપે સાંભળ્યા હતા મૃતકના પરિવારજનો. તેમના ગંભીર આરોપો સામે આવ્યા છે કે અહીંયા ઊંટવાડી ચાલી વિસ્તારમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને એમડી ડ્રગ્સ પણ વેચાઈ રહ્યું છે. આ પ્રકારના આરોપો ત્યાંના સ્થાનિકો લગાવી રહ્યા છે અને અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કામગીરી સામે. એક તરફ મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના સીપી એવા જાહેરનામું પ્રસિદ્ધ કરે છે, એવી વાતો કરી રહ્યા છે કે જે કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નીવડશે તો તેને ઘર ભેગા કરવામાં આવશે. છતાં અહીંયા અવારનવાર હત્યાના બનાવ બની રહ્યા છે. પીઆઈઓ બદલાઈ રહ્યા છે, પરંતુ કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિસ્તારો છે તેમની સ્થિતિ બદલાતી નથી. તેની પાછળ કોણ જવાબદાર છે? હાલ જે હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે ઊંટવાડી ચાલી પાસેનો જે વિસ્તાર છે તેમાં એક ભયનો માહોલ સર્જાયો છે અને કહેવાય રહ્યું છે કે જે મુખ્ય 3 આરોપીઓ છે તેમના ઘરેથી હથિયારો પણ મળી આવ્યા છે. ત્યારે આ મામલાને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે હત્યા અંગેનો પણ ગુનો નોંધાયો છે અને જોવાનું હવે એ રહ્યું કે આ મામલામાં કયા પ્રકારની કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે. ને જે હફતારાજના આરોપો લાગી રહ્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે, તો ખરેખર આ પ્રકારના દૂષણને ડામવા માટે પોલીસમાં ઈચ્છા શક્તિ છે કે કેમ તેને લઈને પણ સવાલો હાલ ઉઠી રહ્યા છે. ને આ મામલે અમદાવાદના સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલેક ફરી એકવાર કાગડાપીઠ પોલીસ સ્ટેશન જે વિવાદમાં આવ્યું છે તે મામલે કોઈ મોટી કાર્યવાહી કરે છે કે પછી આવી રીતે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો રહેશે ને આવી રીતે બેફામપણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિસ્તારમાં ચાલતી રહેશે? તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા